તરણેતર પશુ મેળાની અંદર લઈ જવાના છે, પાર્ટિસિપેટ કરવાના છે. એ બંને પશુઓ આપણે તમને આજે રિવીલ કરશું. સોનુને ચટણી કોને ઉડાડી બોલો ફટાફટ. કેણે? અત્યારે છે આપણે પોસ્ટર બનાવવા માટે આવી ગયા છે અને સાથે સાથે આપણી જે ગાયો જતી રહી છે 2 મહિના પહેલા, જુઓ સામે પરફેક્ટ બનાવવાનું જોઉં. બાકી તમે ખાસ કોમેન્ટ કરીને કહેજો કે પોસ્ટર કેવું બન્યું. આમાં આપણી કેસર છે, મલીર છે, કુંજ છે, કુંઢી છે, માયા છે, મંજરી ઓળખો હો ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટો છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે અને બસ હવે જવાનું છે આપણે પાંજરાપોળ. પણ એની પહેલાં હું તમને થોડી ઘણી વાતચીત કરી દઉં કે આજના વ્લોગમાં આપણે શું જોવાનું છે. એ લગભગ તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ હશે કે આજે આપણે શું જોવાનું છે. આજે આપણે આપણા પશુઓ રિવીલ કરવાના છે કે જે આપણે તરણેતર પશુ મેળાની અંદર લઈ જવાના છે, પાર્ટિસિપેટ કરવાના છે. એ બંને પશુઓ આપણે તમને આજે રિવીલ કરશું. ટાઇટલ થંબનેલ જોઈને જો ખબર પડી ગઈ હોય તો ઠીક છે, ના ખબર પડી હોય તો વિડીયોમાં બન્યા રહેજો, તમને ખબર પડી જશે. બાકી અત્યારે જુઓ અહીંયા ઘરે આપણે જે ગમાણનું કામ છે જે 2-3 દિવસથી ચાલુ હતું, થઈ ગયું એકદમ કમ્પ્લેટ ઓકે રિપોર્ટ. પ્લાસ્ટર કમ્પ્લેટ, જો ડબલ ગમાણ થઈ ગયા હવે. અને બાકી અહીંયા પણ એક તમારા માટે સરપ્રાઈઝ છે. આ બધા જો કેવા સવારના પોરમાં શાંતિથી હૂતા હે લ્યો. અને શું નડે કાંઈ પણ, મોંઘવારી નડ્યા ને. અને આને જો ધમોરને થોડુંક ચામડીનું ઇન્ફેક્શન થઈ ગયું હે, દવા થઈ ગઈ છે પણ થઈ જાય છે કમ્પ્લીટ, કાંઈ વાંધો નહીં. અને હવે આપણે જાય પાછળ આપણે જતા દરવાજો ખોલીએ એટલે શું અહીંયા તમને દેખાતું ધોરીનો ક્યાં તો ધોરીનો તો આપી દીધો છે અહીંયા રાપરમાં જ ઓમ જ આપ્યો છે કે જ્યાં સુધી એને રાખવો હશે ત્યાં સુધી રાખશે ને ફરી આપી દેવાનો, એવી રીતે એવા કરાર ઉપર છે. ધોરીનાને આપી દીધો. આપણે જે 2-3 દિવસ પહેલાં ગુરુકુળ ગૌશાળાએ ગયા હતા ને, એ જ ગૌશાળામાં ગાયો ફેળવવા માટે એને જે મતલબ કે બુલનું તો શું કામ હોય બીજું, એક પર્પઝથી જ આપ્યો છે. કાલે લઈ ગયા, કાલે આપણે હતા નહીં એટલે તો મને કાંઈ વાત થઈ નહીં. પણ સાંજે હું તો ત્યાં ગયો ને તો મેં કીધું ઓહો આ ધોરીના જેવો આ વાસળો અહીંયા શું કરે. પછી બરાબર જોયો તો મેં કીધું ધોરીના જેવો નહીં, આ તો ધોરીનો જ છે બરાબર. એટલે એ ત્યાં આપણે જાશું ફરીથી ત્યારે જોશું. બાકી ધોરીનો હવે આપણે આપણી વચ્ચેથી અહીંયા હતો ત્યાંથી હાલ્યો ગયો છે ગુરુકુળ ગૌશાળાની અંદર, રાપરની અંદર જ છે, બહુ દૂર તો ગયો નહીં, અહીંયા જ છે. તો એને પણ આપણે જોશું અને વિડીયોની અંદર આગળ તમે મતલબ બન્યા રહેજો. તો આગળ આપણે આજે છે જે તરણેતર પશુ મેળાની અંદર જે પશુઓ લઈ જવાના છે એ તમને બતાવશું. અને બીજું જે બેનરનું કામ કાલે રહી ગયું છે એ આપણે જોવાનું છે. તો આપણે ઘરેથી પહોંચી ગયા અહીંયા આપણા પાંજરાપુર આવી જુઓ. ગાયનું ઓપરેશન કરવાનું છે આજે, સતત 3જો દિવસ કે 3જું આપણે ઓપરેશન લીધું એમ. અને આ ગાયની કેસ હિસ્ટ્રી એવી છે કે કોઈ એક્સિડન્ટ થયું કે કાંઈક થયું તે સિંગ ભાંગી ગયું છે. તમે જુઓ ઓપરેશન ફર્સ્ટ ક્લાસ થઈ જશે. પીડામાંથી એને મુક્ત કરવાની છે. ઝપાટે 3 દિવસથી ગાય આવી ગઈ છે, સતત 3 ઓપરેશન કર્યા. એટલે આને થોડુંક આમ શું છે બધા જે બીજા એક બળદનું કર્યું એક ગાયનું કર્યું એને છે એની કન્ડિશન ક્રિટિકલ હતી, સિવિયર કન્ડિશન હતી બરાબર. એટલા માટે એને આગળ ઓપરેશન કરી લીધા. પહેલા દિવસે બળદ કર્યો, બીજા દિવસે ગાય કરી અને 3જા દિવસે ફરીથી ગાયનું ઓપરેશન હમણાં આપણે ચાલુ કરશું અને કમ્પ્લેટ ઓકે રિપોર્ટ કરી દઈશું બરાબર. અને બાકી એક આપણા મિત્ર છે જયેશભાઈ ગમારા, એની સતત ઘણા બધા દિવસથી કોમેન્ટ આવે છે ને આજે તો ભાઈએ કીધું કે હું 15 દિવસથી કોમેન્ટ કરું છું, તમે કેમ ગાયો બતાવતા નહીં ડુંગરભાઈની. તો ડુંગરભાઈની ગાયો આપણે ત્યાં સ્પેશિયલ જવું પડે ભાઈ. અહીંયા આપણા ઘરથી લગભગ 20-25 કિલોમીટરના અંતરે આપણા મિત્ર ડુંગરભાઈ રહે છે અને ત્યાં જાશું ત્યારે હું તમને જરૂર બતાવીશ. અને છતાં તમારે જોવી હોય તો મેં ઉપર ચલી ગાયો તો એકવાર બતાવી દીધી છે આજથી 15-20 દિવસ પહેલાં. તો તમે વિડીયો જોઈ લો અને થોડા દિવસ રાહ જુઓ ભાઈ, કારણ કે હું કામમાં એટલો વ્યસ્ત હોઉં કે ન પૂછો તમે વાત. એને આમાં શ્વાસ લેવાનો ટાઈમ નહીં અત્યારે સ્પેશિયલી આ ગાયનું ઓપરેશન થોડી વાર આપણે મતલબ સાઈડ મૂકીને તમારી સાથે વાત કરું છું કે ભાઈ હું તમને ટૂંક સમયની અંદર બતાવી દઈશ. તમે ટેન્શન ના લો, જે આપણે વ્લોગ બતાવીએ એને મોજ કરો, એ જોઈને મોજ કરો બરાબર. બાકી જ્યારે સમય મળશે ને હું ત્યાં જઈશ ત્યારે હું તમને આ વખતે ડિટેલમાં ડુંગરભાઈની ગાયો બતાવીશ. એક ગાય ઉપર આપણે 15-20 સેકન્ડ ટાઈમ ફાળવશું બરાબર ને, એટલે તમે વ્યવસ્થિત જોઈ શકો એ હું તમારું કામ કરી દઈશ. તો આપણે ગાયનું ઓપરેશન કરી નાખ્યું હતું કમ્પ્લીટ અને પછી બતાવવાનો કાંઈ સમય ના મળ્યો. હું તો ભૂલી જ ગયો, સીધો ઘરે આવી ગયો અને ઘરે આવીને ખબર પડી મને કે વિડીયો શૂટ કરવાનો રહી ગયો છે. ચીકુભાઈ આ સોનુને ચટણી કોણે ઉડાડી બોલો? હે સોનુને ચટણી કોને ઉડાડી બોલો ફટાફટ. કેણે?
હે હું જઈને આવું કે હાલ કેણે ઉડાડી? હા એને ચટણી કોણે ઉડાડી એમ પૂછા કરું. હે હા એ તો બરાબર છે પણ એને મોઢા પર ચટણી ઉડાડી કોને ખબર છે તને? નહીં ખબર? ભલે હાલો. સોનું છે અત્યારે ડરી ગઈ રસોડાની અંદર શાક બનાવવા અને ચટણી થયા બાય. હે ચાલુ કર્યો? કેમ આવ્યું નહીં? ઓમ ડબુડાથી લૂહી નાખ ને હવે તો ખરાબ ભરાણી હતી. આંખમાં હરસદ કાંઈ નહીં રેવા દે. નાકમાં આવી ગયું. હા હા સોનું પણ ક્યાંય હખણી ન રહી. અને રસોડામાં ગઈને ડબ્બા બધા આડા નવરા કર્યા. એકાદો ડબ્બો આવ્યો માથા ઉપર ચટણીનો. કા મને તેમ કે ત્યાં ઉડાડી? તો ભલે ભલે હાલો. હર્ષદભાઈ છે સર્વિસ કરે છે અત્યારે. આવ્યું પાણી? તો જો એમાં કે વાલ બાલ તું આડાવરો બંધ કરીને નડી તોડીને નાખ. સોનુને મોં ધોવરાઈ નાખીએ અને પછી વાત કરીએ. તો સોનું તો ઊભું રહેવાનું નામ નહીં લેતી. આમ તેમ દોડા દોડ થઈએ. થોડું પાણી નખાણું પણ પછી અધકચરું થાય તો મુર્ગું હેરાન થશે. બાંધ એને બાંધ બરાબર કર. કાં ચીકુ એ શું છે? શિવ ભગવાન છે? મહાદેવ છે? હોય કેમ કરશે સોનું? અહીંયા તો વાહ એમને ધોઈ નાખાય ને. અહીંયા કર હર્ષદ, અહીંયા બાંધી નાખ ને આ નળીથી ધોઈ નાખ. તો સોનું તો વળી અહીંયા અંદર પૂરી હતી ત્યાંથી ભાગી ગઈ. અહીંયા એને શું છે? એને મોઢું સાફ કરવું નથી. એને ચટણી વાળું જ મોઢું રાખવું છે. કાં ચીકુ? હા તાર પપ્પા આવશે ને બાંધી અને વ્યવસ્થિત સાફ કરી નાખશે. અને હવે રહી વાત પશુ રિવીલની, એની મોર. હર્ષદભાઈ શું છે બેનરનું? બેનર બસ અત્યારે જઈ આવજો. બતાવવાનું બેનર અત્યારે તમને બતાવી દઈએ. હવે બતાવી દઈએ ને. અને પૂછા આમ હા નામ નહીં કીધું. ના અત્યારે હું બતાવું મા બાપ એમાંથી કોઈ આમાં છે ને માણસ કે જે આપણે શરૂઆતથી જોતા હશે એને ખબર પડી જશે કે આનો પુત્ર કયો છે. જુઓ બાપ રાવત્યો. બ્રાઇટનેસ કરો થોડી. બ્રાઇટનેસ ફૂલ જ છે. બરાબર વ્હાઇટ મોડમાં લઈએ. હા લ્યો. હા બાપ છે રાવત્યો અને માં છે શું નામ છે માનું? મારું નામ છે બોડી. બાપ રાવત્યો અને માં છે બોડી. બરાબર એનો આખલો આપણે લઈ જવાનો છે. હવે તમને 50% કહી દીધું છે. હવે અંદાજ આવે તો તમે કોમેન્ટ કરજો, નહીંતર આગળ હું તમને જણાવીશ કે કયો આખલો આપણે લઈ જાય છે. બરાબર હવે અહીંયાથી જાય છે આપણે પ્રિન્ટરની દુકાને. ત્યાં જઈ અને વાતચીત કરીએ કઈ રીતે શું સાઇઝ રાખશું, ફોટાનું બેકગ્રાઉન્ડ શું રાખશું, એવું બધું નક્કી કરીએ. તો આપણે બપોરે આપણા ઘરેથી નીકળ્યા અને પછી આવ્યા હતા એમ પ્રિન્ટરની દુકાને. પણ ત્યાં કાંઈ દુકાન બંધ હતી એટલે મેળ ના આવ્યા. પછી ગયા હતા આપણે પાંજરાપુર અને પાંજરાપુરથી ફરીથી આવી ગયા. અત્યારે આપણે મહારાજ કેમ છો? મજામાં? મજા એકદમ. તો બસ અત્યારે છે આપણે પોસ્ટર બનાવવા માટે આવી ગયા છે. અને સાથે સાથે આપણી જે ગાયો જતી રહી છે 2 મહિના પહેલાં એને શ્રદ્ધાંજલિ રૂપ અને આમ સમજો ને કે થોડોક જે એનો હક છે ને એના માટે એક આપણે પોસ્ટર બનાવીએ છીએ. અને એક બનાવવાનું છે આપણે આખાના માતા પિતાનું બનાવવાનું છે. તો એ કામ અત્યારે ચાલુ કરાવીએ અને પછી હું તમને વાત કરું કઈ રીતે બધું બને ને એવું બધું. તો આપણે અહીંયા કામ ચાલુ થઈ ગયું છે બેનર બનાવવા માટે. અને જે મા બાપના જે બેનર આપણે બનાવવાનું છે ને એ બેનર ક્યાં બનશે. બાકી જે આપણે સ્ટીકર બનાવવાનું છે એ રેડિયમવાળા પાસે જવું પડશે. તો એ પછી જશું. પણ અત્યારે આ કામ ચાલુ છે. જે આંખો આપણે લઈ જવાનું છે એના માતા પિતાનું બનાવવા માટે. જુઓ સામે પરફેક્ટ બનાવવાનું જો હાઇલાઇટ મસ્ત થાય ને કે આંખો અને ગાય એમ બરાબર દેખાય એવી રીતે આપણે બનાવશું. એવું સરસ મજાનું બેકગ્રાઉન્ડ નાખશું. તો હવે આપણે પોસ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. અહીંયા જુઓ કેવું બન્યું ખાસ કોમેન્ટ કરીને કહેજો. એ નામ લખવાનું બાકી છે કારણ કે અત્યારે લખી નાખ્યું ને તો તમને ખબર પડી જાય કે કયો આંખો છે. એટલા માટે તમારા માટે સસ્પેન્સ છે. પણ પોસ્ટર આવું છે. મહારાજ આ બાજુ આવો. કેવું બન્યું? આમ જોવું તો ખરા કેવું બન્યું? સરસ એકદમ સરસ ને? એકદમ સરસ. કાંઈ વાંધો નહીં. મહારાજ આપણા મિત્ર છે. ખૂબ સેવા કરીને ભેગી આપણે. હા બાકી તમે ખાસ કોમેન્ટ કરીને કહેજો પોસ્ટર કેવું બન્યું. બાકી ફાઇનલ કરી નાખું ને?
ફાઇનલ મહારાજ. હવે મેં કીધું ખાલી અહીંયા આપણું નામ લખવાનું છે એ હવે સસ્પેન્સ છે એ નામ લખી અને પોસ્ટર કેદી મળશે અમને નક્કી? ઓકે, મને ફોન કરજો. એટલે શું છે પછી આપણે ફ્રેમને બધું બનાવવું પડશે ને, આગળની પ્રોસેસ કરવી પડશે. એટલે એ પછી આગળનું કામ આપણે અત્યારે કરશું. બાકી અત્યારે જો કમ્પ્લીટ ઓકે રિપોર્ટ. તો આપણું જે પોસ્ટર બનાવવાનું કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું, મેલ થઈ ગયું છે ને કાલે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આપણે પોસ્ટર મળી જશે. અને હવે રહ્યું છે બીજું કામ, જે આપણે વાત કરી કે આપણી બધી ગાયો જે જતી રહી છે એ, અને આગળ એક મંજરી જતી રહી છે એ ગાયોને છે આપણે એક સ્ટીકર બનાવી અને આપણી ગાડીમાં લગાવવાનું છે. તો એનું હું તમને ઉપર ચલું બતાવું. હર્ષદભાઈ જો એની રીતે બનાવીને કેવું સરસ લાગે. જો આમાં આપણી કેસર છે, મલીર છે, કુંજ છે, કુંઢી છે, માયા છે, મંજરી ઓળખો ને જે આ બધી પહેલાં જાતી રહી એ. પછી 2 મંજરી છે આની અંદર. તો વારે વાહ, મીરાબાઈ છે લેજેન્ડ, કાંઈ ના ઘટે એનું છે એ સરસ મજાનું આપણે એક શ્રદ્ધાંજલિ આપીએ ને, આપણે અર્પિત કરીએ એવું એક ફર્સ્ટ ક્લાસ સ્ટીકર બનાવવાનું છે આપણે ગાડીની પાછળના બેક ગ્લાસમાં લાગે ને એવું. તો એ બનશે પછી હું તમને મતલબ ફાઇનલ લુક તો પછી તમને આપીશ કે કેવું બન્યું છે અને તમને આ વિચાર આપણો કેવો લાગ્યો એ હું તમને મતલબ આગળ જ આપણે જાણશું. પણ અત્યારે છે એ આની સાઇઝ લેવા માટે, ગાડીનું માપ લેવા માટે, પાછળના કાચનું માટે હર્ષદ અને જે આપણા મિત્ર મહારાજ છે એ ગયા છે. એ હમણાં થોડી વારમાં આવે પછી આપણે આનું થોડુંક મોડિફિકેશન કરી નાખીએ. આમાં કોઈ સુધારા વધારા કરવાના હોય એ કરી નાખીએ અને પછી છે હું તમને બતાવીશ કે ફાઇનલ અત્યારે જેટલું બતાવવા હશે એટલું. બીજું જે આપણે પ્રાઇવેટ રાખવાનું છે એ હું તમને નહીં બતાવીશ, જેટલું બતાવાશે એટલું હું તમને બતાવીશ અને જણાવીશ કે આવી રીતે આપણું પોસ્ટર બન્યું. તો મિત્રો આપણે છે જે બેનર બનાવવાનું, સ્ટીકર બનાવવાનું બધું જ કમ્પ્લીટ કરી ઓર્ડર આપીને આવી ગયા આપણી ગૌશાળાએ આવતા ઘણું બધું મોડું થઈ ગયું છે, અંધારું પડી ગયું. અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે અને ગૌશાળાએ હું એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યો હતો. તો બધી ગાયો વાછોડા બધા ખાય છે. નીણની અંદર છે શું છે ગાય, જો કેમ ખાય છે. અને પૂનમને હું જોતો હતો, પૂનમ અહીંયા કંઈ દેખાતી નથી એટલે પાછળના વાડાની અંદર પૂરી હશે. અને આજે આપણે જણાવવાનું હતું તમને કે આપણે પશુ દવાખાનું શું આપણી ગૌશાળાએ આ શું બધું કામમાં બધું મિસ્ટેક થઈ ગયા. આપણી ગૌશાળાએથી કયા પશુઓ આપણે તરણેતર મેળાની અંદર લઈ જવાના છે. તો એ આજે હું તમને બતાવી ના શક્યો, પણ કાલે નક્કી હું તમને બતાવીશ, બરાબર. અને એમાં જો લાડો પણ હોઈ શકે, પોપટઈ હોઈ શકે, બરાબર, ધોરીનો હોઈ શકે, લાખીઓ હોઈ શકે, બરાબર, કોઈ પણ નવો બુલ હોઈ શકે. અને ગાયની અંદર જો તમને એવું લાગતું હોય કે પૂનમને આપણે લઈ જવાની છે તો એ તમારી વાત ખોટી છે. ગાય જશે, કઈ જશે હાલો ને હું તમને આગળ જ જણાવીશ. બાકી કેન શેના કયા છે શેના એ ખબર નહીં, કેન પડ્યા છે નવા. અને જે કાંઈ પણ આપણે અહીંયાથી પશુ લઈ જવાના છે અને કઈ રીતે લઈ જવાના છે, કોઈ નહીં લઈ જવાના તો કેમ નથી લઈ જવાના, એ બધા હું તમને કાલે કારણ જણાવીશ, બરાબર ને. અત્યારે જઈએ આપણે ઘરે અને એકવારના હું તમને હર્ષદભાઈનું રિએક્શન લઉં કે બેનરમાં તો એ હતો જ, પણ જે સ્ટીકર બન્યું છે ને એ કેવું બન્યું એનું રિએક્શન આપણે ઘરે જઈ અને જોઈએ. તો આપણી ગૌશાળાથી આવી ગયા ઘરે તો અહીંયા હર્ષદભાઈ, જીગાભાઈ, મહેશભાઈ ભાગ્યા. અને હર્ષદભાઈ તમને મેં પોસ્ટર નાખ્યું છે વગર બોલે, ખાલી આમ જોઈને મને કહો કેવું બન્યું. કેમ છે એમ ગાડી પાછળ ના રાખવાનું હોય બરાબર કમ્પ્લીટ છે કાંઈ ના ઘટે એમ ને કાંઈ ના ઘટે. હવે જેથી લગાવવાનું થશે તેથી ઉદ્ઘાટન કરી નાખજો, વાતે ગાતે ચોડશું બસ. બાકી એક બીજું પોસ્ટર બનાવ્યું છે આખાના માતા પિતાનું, એ તો આપણે આગળ જોશું. બાકી હવે આજના વ્લોગને અહીંયા સુધી જ રાખશું, તો એને ખબર. અને જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. ખાસ પોસ્ટર બંને કેવા બન્યા છે તમને ઘણી ખબર નહીં હોય, બીજા જે સ્ટીકરની તો ખબર નહીં હોય, પોસ્ટરની ખાસ કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું, બરાબર. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે કાલે ફરજિયાત આપણે પશુ રિવીલ કરી નાખશું. અહીંયા હર્ષદભાઈ ને બધા હાજર છે ને, બરાબર. કાલે ફરજિયાત તમને બતાવી દઈશું.